બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં સામાન્ય બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. રસ્તામાં વાહન લઈને આવવા બાબતે થયેલી બોલાચાલી બાદ થયેલા આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં બનેલી આ ઘટનામાં દશરથભાઈ ગજુજી ઠાકુર દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ વેલજીજી ગજુભાઈ પરમાર ઠાકોર ખેતરમાંથી ગામમાં દુકાન પર સામાન લેવા જઈ રહ્યા હતા અને તે દરમિયાન શંકર ભગવાનના મંદિર પાસે આવેલા ગણપતજી પરબતજીની દુકાન આગળ ગામના જ કિશનજી અવધારજી ઠાકોર, મનુજી ધારજીજી ઠાકોર, શૈલેષજી મથુરજી ઠાકોર અને મુકેશજી ભોમાજી ઠાકોર હાજર હતા. આ દરમિયાન રસ્તામાં વાહન લઈને આવવા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વાત ઉગ્ર બનતા આરોપી કિશનજી અવધારજી ઠાકોરે પોતાના હાથમાં રહેલી લોખંડની ટોમી વડે વેલજીજી પર માથાના ભાગે પ્રહાર કર્યો હતો. પ્રહાર બાદ વેલજીજી જમીન પર પડી જતા અન્ય આરોપીઓ મનુજી ધારજીજી ઠાકોર, શૈલેષજી મથુરજી ઠાકોર અને મુકેશજી ભોમાજી ઠાકોરે લાકડીઓ વડે શરીર પર આડેધડ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વેલજીજીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મારા ભાઈ છે, મારા મોટા ભાઈ છે. કાલે ઘેરથી ને 10 દાડા પહેલા અમે પેલો હુમલો કરેલો હોય, બૈરે બધે મારવા આવ્યા. 10 દાડા પહેલા કેસ કરેલો છે. પછી રહી હાજર થઈ ગયા અને બીજે દાડે ફેર કાલે ફેર માર્યા. ગોમમાં જાય એટલે બીડી લેવા ગયા હતા અને એ ફેરવા બધા હંપે થઈને બેઠા હતા. ટોમિયું લાકડીયું બધું લઈ લઈને માર્યા. એટલે કાલે પછી એને 1 વાગ્યા જેવા દવાખાને લાયા એટલે કેસ કર્યો તો પોલીસ જીત ના. એટલે પોલીસ શા કારણે નથી જી? ચમ કે સરપંચ પેલા જતા રહીએ, સરપંચ કોઈ થવા ના દીધું, એ લોકો આટલા સુધી ના આવવા દીધા અને કોઈ સરપંચ કર્યું કે પોલીસે લોસ ખાઈ ગઈ છે. શાના માટે પોલીસ નથી જી? માણસ મરી ગયો ત્યારે આજ જવાનું? હા, જોરાપરાનો સરપંચ, જોરાપરાનો પક્કો સરપંચ નથી આવવા, પોલીસ ને નથી આવવા દીધી. મારા ભાઈ ને વેલો ભાઈ. અમારી માગણી એમ છે કે એ લોકો સજા થવી જ જોઈએ. મારા ભાઈ ને મારી નશો અમે જાતી હોય એ લોકોને જેલમાં બધે નોકશો તારે દોષી લાશ હટાવશે, તો સિવાય અમે લાશ ને હટાવ. મારા ભાઈ બાઇક લઈને આવતા હતા ગામમાં, તે દરમિયાન હત્યારો હાથે બેઠા હતા અને લાકડીઓ ટોમી વડે માર માર્યો. ક્યાંનો બનાવ? કાલનો. પછી 108માં સિવિલ બોલાયો. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જોરાપુરા ગામે ગઈકાલ રાત્રે મારામારીનો બનાવ બનેલ છે, જે અનુસંધાને પોલીસ ફરિયાદ દાખલ થઈ અને પોલીસની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. દરમિયાન આજે ભોગ બનનાર વેલાજી ઠાકોર નાઓનું મૃત્યુ થતાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે આગળની પીએમની કાર્યવાહી ચાલુ છે અને આ અંગે આગળની કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપીઓ છે તે કોઈને બક્ષવામાં નહીં આવે, તેઓની તાત્કાલિક ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવશે. ઘટનાને લઈને ડીસા રૂરલ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સામાન્ય બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.